हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। હું રાઠોડ પાયલ તમને ભારતનું જે અર્થતંત્ર છે આને સમજવામાં હેલ્પ કરીશ। કહેવાય છે ને કે રાત की मुट्ठी में सुबह भी है, शर्त यही है कि पहले जी भर के अंधेरा तो देख लो। એટલે કે રાતની જે મુઠ્ઠી છે એમાં શું છે તો કે સવાર છે સમાયેલી છે। એટલે કે આપણે એમાં શરત શું છે તો કે પહેલાં અંધારું જોવું પડશે। એવી જ રીતે આપણી પાસે પણ શું છે તો કે લાઈફમાં છે સક્સેસ થવાના ચાન્સીસ છે જ, એટલે કે સક્સેસ આપણે થઈ જ શકીએ છીએ, પરંતુ આપણે એના માટે શું કરવું પડશે તો કે અંધારા રૂપી શું કરવું પડશે કે વધારે ને વધારે આપણે મહેનત કરવી પડશે, કે જેનાથી વધારે ને વધારે શું થશે આપણે ઇફોર્ટ ડિસિઝન લઈ શકીશું અને કોઈ પણ આપણે જે અચીવ કરવું હશે ઓબ્જેક્ટિવ આપણો જે મેઇન એમ હશે એ ઇઝીલી કરી શકીશું। ઓકે, સો બેસ્ટ ઓફ લક ફોર બેટર ફ્યુચર। હવે આપણે સ્ટાર્ટ કરીશું તો કે ભારતીય અર્થતંત્ર, કે ભારતનું અર્થતંત્ર છે એ ખરીદ શક્તિ સમાનતાને આધારે મૂલ્યાંકન કરતા, એટલે કે ખરીદ શક્તિ કેટલી છે આપણા દેશની, કે કોઈ પણ વસ્તુ છે એને ખરીદવા માટેની કેપેસિટી આધારે મૂલ્યાંકન કરતા જે અર્થતંત્રના જે વિનિમય દર છે ને એના આધારે આપણો દેશ છે કેટલામાં તો કે 12th છે, એટલે કે 12મા નંબર પર આવે છે વર્લ્ડમાં। એટલે કે જે અર્થતંત્રમાં જે વિનિમય વસ્તુની આપલે થાય છે ને એના દરના આધારે નક્કી થયેલું છે। જ્યારે જીડીપીની રીતે તો સૌથી એટલે કે ચોથો નંબર આવે છે, જે સૌથી વધારે જીડીપીનો રેટ છે ઇન ધ વર્લ્ડમાંથી। ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈશું કે ભારતીય અર્થતંત્રના પરિબળો, એટલે કે કયા ફેક્ટરો છે જે ભારતના જે અર્થતંત્રને અસર કરે છે, એટલે કે એમાં ચેન્જીસ થશે તો શું થશે કે જો ભારતનું જે અર્થતંત્ર છે ને એમાં પણ ચેન્જીસ થાય છે। પેલો શું છે તો કે રાજકીય ફેરફારો, એટલે કે જે ગવર્મેન્ટ બદલે છે 5 વર્ષે અને 5 વર્ષે, તો એના લીધે શું થશે તો નવા નીતિ નિયમો આવશે, તો એના લીધે કોઈ પણ ભારતનું જે અર્થતંત્ર છે એમાં પણ ચેન્જીસ લાવવા પડશે। સેકન્ડ શું છે તો કે વૈશ્વિક ચલણના પ્રવાહો, એટલે કે કોઈ પણ વૈશ્વિક ચલણ એટલે કે આપણે આયાત અને નિકાસ કરતા હોઈએ છીએ, તો જે બીજા દેશની કરન્સી છે આપણા ફોર્મમાં આવે છે, એટલે કે જો કોઈ પણ વિદેશમાં કોઈ પણ એની ચલણ એટલે કે એની ફોરેનમાં કોઈ પણ કરન્સીમાં ચેન્જીસ થયા હશે તો શું થશે તો જે આપણું જે કરન્સી જે આવે છે ને આપણે નિકાસ અથવા તો આયાત કરીએ છીએ તો એના થ્રુ શું થશે તો કે આપણું જે ભારતનું અર્થતંત્ર છે એમાં પણ શું ચેન્જીસ થશે। પછી ત્રીજું શું છે તો કે ગરીબી અને વસ્તી વિષયક દર, એટલે કે ગરીબી જેટલી હશે અને વસ્તી વિષયક દર, એટલે કે જેટલી વસ્તી હશે એના લીધે પણ શું થશે કે જે ભારતનું અર્થતંત્ર છે એમાં પણ ચેન્જીસ આવશે। એટલે કે ગરીબી છે અત્યારે ફિલહાલ આપણી જે ગરીબી છે ને કેટલી છે કે આપણા જે દેશની જે વસ્તી છે એના 3જા ભાગના છે લોકો ગરીબ છે, અને વસ્તી એટલે કે વસ્તી છે એ વસ્તી જે 2011માં હતી 1 અબજ અને 25 કરોડ, જ્યારે અત્યારે 2020 છે એનો અજમ્પશન કરેલો છે એકોર્ડિંગ ટુ જે 2011ના એકોર્ડિંગ, કે જે વધારો થઈ રહ્યો છે એના લીધે કે તો કે 1 અબજ અને 38 કરોડ જેટલી અત્યારે વસ્તી છે। એટલે કે જે આ ગરીબી અને જે વસ્તી વિષયક દર છે એટલે કે એમાં ચેન્જીસ આવે છે, તો એના એકોર્ડિંગ ભારતનું જે અર્થતંત્ર છે એમાં પણ ચેન્જીસ એટલે કે એમાં પણ ફેરફાર ઘણા બધી જરૂરિયાત છે એ વધતી જશે। પછી ફોર્થ શું છે તો કે ઉર્જા, તેલ અને પેટ્રોલ, આપણે કોઈ પણ ઉર્જા, તેલ ને એ પેટ્રોલ છે એટલું બધું ઉત્પાદન આપણા દેશમાં એના સોર્સિસ એટલા બધા છે નહીં, તો આપણે બીજા દેશ પાસેથી શું કરીએ છીએ તો કે આયાત કરીએ છીએ, એટલે કે ઇમ્પોર્ટ કરીએ છીએ, તો એને પણ આપણે પેમેન્ટ કરવું પડશે। એટલે કે જે કોઈ પણ બીજા દેશ છે એમાં કોઈ પણ પેટ્રોલની જે ફોર એન એક્ઝામ્પલ પેટ્રોલની જે કંપની હશે તો એમાં જે એનું ચેન્જીસ થશે, એના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ થશે, તો શું થશે કે એના લીધે આપણા જે ભારતનું અર્થતંત્ર છે એમાં પણ ચેન્જીસ થશે, એટલે કે એને અસર કરશે। પાંચમું શું છે તો કે આરબીઆઈ એ બેંકના નીતિ નિયમો, આરબીઆઈ છે એના નીતિ નિયમો ચેન્જીસ થશે, એટલે કે એના નીતિ નિયમો ફેરફાર કંઈ પણ થશે તો એ
આરબીઆઈ એક પાર્ટ જ છે ને ગવર્મેન્ટનો, તો એને શું થશે તો કે એના લીધે ભારતનું જે અર્થતંત્ર છે એમાં પણ ફેરફારો આવશે. પછી શું છે તો કે કરવેરાની પ્રણાલી, એટલે કે જો ભારતના અર્થતંત્ર છે એમાં બધા બિઝનેસનો સમાવેશ થાય છે. તો કે જો કરવેરાની પ્રણાલી એટલે કે ફોર એન એક્ઝામ્પલ જીએસટી. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, કે જે કોઈ પણ વસ્તુ છે અથવા તો એનો જે જીએસટી આવ્યું તો એના લીધે જે આખું ફોર્મેટ હતું એટલે કે જે નીતિ નિયમો હતા તે શું થયા તો કે એમાં બધામાં ફેરફાર આવ્યા. તો હવે ટેક્સ જે આપણે પેઇડ કરતા હોય છે, કરવેરા ચૂકવીએ છીએ, તો એનો જે રેટ હોય છે પણ એમાં પણ ચેન્જીસ આવશે. એટલે કે આ બધા છે જે ભારતના જે અર્થતંત્રને સમજવામાં હેલ્પ કરે છે કે ભારતનું અર્થતંત્ર શું છે, તો એમાં કેવા ચેન્જીસ આવી શકે છે. તો કે પેલું રાજકીય ફેરફારો, પછી વૈશ્વિક ચલણ ફોરેનની કોઈ પણ કરન્સીમાં ચેન્જીસ આવશે, તો એના લીધે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં ચેન્જીસ થશે, એટલે કે આયાત અને નિકાસમાં ફેરફાર થશે. તો જે વૈશ્વિક ચલણના જે પ્રવાહ ચેન્જીસ થશે તો આપણી ભારતીય અર્થતંત્ર છે એમાં પણ ફેરફાર થશે. પછી ગરીબી અને વસ્તી વિષયક દર ઓલરેડી આપણે સમજી ગયા. પછી ઉર્જા, તેલ અને પેટ્રોલ, એટલે કે પેટ્રોલ અથવા તો તેલ જે ઓઇલ છે એમાં બીજા દેશમાંથી આપણે મંગાવતા હોઈએ છીએ, તો એમાં કંઈ પણ ચેન્જીસ થશે તો એના લીધે શું થશે કે જે ભારતીય અર્થતંત્ર છે એને પણ નવા નવા નીતિ નિયમો કરવા પડશે અને નવા એને ડિસિઝન લેવા પડશે. પછી આરબીઆઈ બેંકના નીતિ નિયમો. આરબીઆઈ છે એ શું કરે છે તો કે પૈસા બહાર પાડે છે, અને ફોર્મ ક્યારે થઈ હતી 1935માં. ઓકે, તો આરબીઆઈ છે એના નીતિ નિયમો એટલે બદલશે, તો એના લીધે શું થશે કે જે ભારતનું અર્થતંત્ર છે એમાં પણ ફેરફાર થશે. પછી કરવેરાની પ્રણાલી, એટલે કે જે ટેક્સ પેડ કરતા હોઈએ છીએ તો એના પેમેન્ટ માટે કોઈ પણ ચેન્જીસ થશે તો એના લીધે પણ થશે. હવે ચેપ્ટર નંબર 1, એટલે કે ચેપ્ટર પહેલું આપણું કયું છે કે જે ભારતીય ધંધાકીય પર્યાવરણ, એટલે કે જે ભારતનું જે ધંધાને જે અસર કરતું હોય ને એ પર્યાવરણ. પછી એમાં ઇન્ટ્રોડક્શન છે કે ભારતીય ધંધાનો ઇતિહાસ કેવો છે તો કે ઘણો પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે જે માનવ સંસ્કૃતિનો સૌ પ્રથમ વિકાસ ક્યાં થયો હતો તો કે ભારતમાં થયો હતો. કે ભારતનો જે ધંધાનો ઇતિહાસ છે અત્યારનો નથી પરંતુ પ્રાચીન સમયનો છે. કારણ કે માનવ સંસ્કૃતિનો સૌ પ્રથમ વિકાસ એને ભારતમાં થયો હોય એવું તો કહેવામાં આવે છે. કે કોના આધારે કીધું તો કે જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે તેના પ્રમાણરૂપ ગણાય છે. એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ, એટલે કે એવું માનવામાં આવે છે કે જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે ને 8 વર્ષ જૂની છે. એટલે કે એમાં ઘણા બધા સેન્ટર એના હતા કે ત્યાંથી એને વસ્તુ મળી હતી. મોહેંજો-દડો, પછી લોથલ ને ધોળાવીરા, ને આપણે બધું છે ઓલરેડી સ્કૂલમાં સ્ટડી કરેલું છે કે જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે ને તેના પ્રમાણરૂપ ગણાય છે. કે તે સમયમાં સોનું, ચાંદી, કપાસ વગેરેનો પણ ઉપયોગ થતો હતો. મૌર્ય યુગમાં જો કે સમાજનો ધંધો મુખ્ય ખેતી હતો. એટલે કે જે આ પ્રાચીન સમય એટલે શું થશે કે જે ઈસવીસન છે ને એ પહેલાનો સમય. મૌર્ય યુગ પણ તે પહેલાનો જ છે. કે મૌર્ય યુગમાં શું હતો મેઇન તો કે ધંધો કરવાનો, ધંધો કેવો હતો ખેતી હતો. ત્યારે લોખંડમાંથી બનેલા વાસણો, પછી રમકડા, પછી મલમલ વગેરે તે સમયની વિશ્વવિખ્યાત વસ્તુઓ હતી. એટલે કે વિશ્વમાં છે આપણે જે એટલી બધી વસ્તુઓ છે એ ફેમસ હતી. હવે છે મોગલ ટાઈમ, એટલે કે 1526 થી 1856. એટલે કે આ છે ઈસવીસન પછીનો ટાઈમ છે. એ મોગલ કાળ સામે, એટલે કે મુગલ સામ્રાજ્ય હતું ત્યારે ક્યાં કઈ વસ્તુ મળી હતી તો આગ્રામાં આરસપહાણ તથા હાથીદાંતની કોતરણી, એટલે કે જે હાથીદાંતની કોતરણી અને જે આરસપહાણ છે એ મળેલા હતા. ક્યાંથી તો કે આગ્રા, એટલે કે દિલ્હીમાંથી. પછી તો લખનૌમાં છે એ કાપડ પર થતું ભરતકામ, એટલે કે જે કાપડ પર જે ભરતકામ થાય છે તે ક્યાંથી મળેલું હતું લખનૌ. લખનૌ ક્યાં છે તો કે ઉત્તર પ્રદેશની એક કેપિટલ છે. પછી શું છે કે ઢાકા, કે જે હાલ છે બાંગ્લાદેશમાં છે, કે ત્યાંનું શું ફેમસ હતું તો મલમલ. કે હા, ઢાકાની હિસ્ટ્રી છે એવી જ કંઈક છે કે જે ઢાકા છે એ આપણો દેશ આઝાદ થયો તે પહેલાં ક્યાં હતું કે જે આપણું પશ્ચિમ બંગાળ છે ને ત્યાં આવેલું, એટલે
તેનું કેપિટલ હતું. પરંતુ જ્યારે આપણો દેશ આઝાદ થયો પછી જે બાંગ્લાદેશમાં જતું રહ્યું. પછી તો કે વિશાખાપટ્ટનમ અને બનારસમાં ધાતુ પરનું કોતરણી કામ ફેમસ હતું. કે બનારસ છે વિશાખાપટ્ટનમ આવેલું છે આંધ્રપ્રદેશમાં, જ્યારે બનારસ આવેલું છે ઉત્તર પ્રદેશમાં. એટલે કે જે આ બે પ્લેસીસ છે ત્યાં શું હતું કે ધાતુ પરનું એટલે કે જે મેટલ હોય છે એના પરનું શું થતું તો કે કોતરણી કામ થતું હતું. એટલે કે ધાતુમાં શું આવશે તો કે સોનું, ચાંદી, પિત્તળ, કાંસુ અને સ્ટીલ ને બધું કેમાં આવશે તો કે એ ધાતુમાં આવશે. કે જે ધાતુ છે એના પરનું કોતરણી કામ ક્યાંનું ફેમસ છે તો કે વિશાખાપટ્ટનમ અને બનારસ. પછી તો કે પંજાબમાં શસ્ત્રોનું ઉત્પાદન, કે જે કંઈ પણ શસ્ત્ર હોય છે જે આપણી સેફટી એટલે કે આપણી સલામતી માટે જે બનાવવામાં આવેલા હોય છે તેનું ક્યાં ઉત્પાદન થતું પંજાબમાં થતું હતું. પછી બ્રિટિશ શાસન ક્યારથી હતું તો કે 1858થી લઈને 1947 સુધી. કે બ્રિટિશ શાસન આવ્યું તો ત્યારે જે આપણા જે નવા ધંધા છે ને ઉદ્યોગ છે એ વિકાસ પામ્યા હતા. એટલે કે જે બ્રિટિશરો હતા એણે ઘણું શીખવેલું પણ હતું કે જે નવા ઉદ્યોગો કઈ રીતે કરાય એના માટે શું કરેલું હતું તો એ પણ એ બિઝનેસ ઘણા એને ડેવલપ કરેલા હતા. કે એના લીધે છે આ બ્રિટિશ શાસન દરમિયાન જે આપણા નવા ધંધા ઉદ્યોગોનો વિકાસ પામ્યો હતો. પછી તો કે બ્રિટિશ શાસન શું કરતા કે જે ભારત છે આપણું ભારત પાસેથી કાચો માલ છે એટલે કે એ બ્રિટિશરો છે એની પાસે લઈ જતા. એટલે કે આપણી પાસેથી એક ખરીદી લેતા કે ઓછા ભાવે લેતા, કારણ કે કાચો માલ છે એની એટલી બધી વેલ્યુ ના આપતા. અને પછી તો કે બ્રિટિશરો છે કાચો માલ છે એનું ઉત્પાદન કરીને તૈયાર પ્રોડક્ટ એટલે કે તૈયાર વસ્તુ કરીને આપણને વેચતા. એટલે કે કાચો માલની એક તો આપણને પ્રાઇસ પણ ના મળતી, એની કિંમત ના મળે, અને પાછી આપણે જે કોઈ પણ વસ્તુ તૈયાર છે એને વધારે પ્રાઇસ ચૂકવવાની. એના લીધે જે નાના ઉદ્યોગો છે નાના પાયાના ઉદ્યોગો એ વધારે એને અસર થઈ હતી અને એ બધા નાશપ્રાય થયા હતા. પછી તો કે સ્વતંત્રતા મળી ગઈ પછી તો કે એનો સમય છે આફ્ટર 1947 એટલે કે 1947 પછીનો ટાઈમ. એટલે કે 1948 એટલે કે 1948માં શું હતું તો કે સૌ પ્રથમ ઔદ્યોગિક નીતિ બહાર પાડી હતી. કારણ કે હવે જે આપણે ઉદ્યોગો છે એને વ્યવસ્થિત રીતે આપણે કરવાના હતા. કારણ કે અમુક નાના પાયાના ઉદ્યોગો છે જે સાવ જ મૃતપ્રાય થઈ ગયા હતા એટલે કે બંધ થઈ ગયા હતા. અને પછી 1991માં એટલે કે નવી આર્થિક નીતિ બહાર પાડી. એટલે કે નવી આર્થિક નીતિ ક્યારે બહાર પડી હતી તો કે પહેલી તો કે 1991માં. કે આર્થિક ક્ષેત્રે એટલે કે જે ઘણા બધા એટલે કે 2012 સુધી જે આ સેક્ટર છે એનામાં ઘણું બધું આપણું ડેવલપમેન્ટ થઈ ગયું હતું એટલે કે વિકાસ થઈ ગયો હતો. આર્થિક ક્ષેત્રો ક્યાં ક્યાં છે તો કે ઉદારીકરણ છે, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ એટલે શું થશે કે જે બ્રિટિશરો હતા તેના જે રૂલ્સ અને જેના નીતિ નિયમો છે ને બહુ જ કડક હતા. એટલે કે એને કન્ટિન્યુ રાખવા પોસિબલ નહોતા. એટલે જે ઉદારીકરણ એટલે કે અમુક છૂટછાટ આપી ગવર્મેન્ટે, કારણ કે જે આપણો ઇન્ડિયા છે એનો વિકાસ થઈ શકે. એટલે કે ખાનગીકરણ કર્યું એટલે કે જે નવી છે પબ્લિક એટલે કે જે પબ્લિકમાં વધારે જવા. ખાનગીકરણ એટલે કે જે શું કરશે કે જે પબ્લિક છે એના સેક્ટર પર વધારે એટલે કે તમે ખાનગી ધંધો સ્ટાર્ટ કરી શકો છો. એટલે કે ખાનગીકરણ વધારે કર્યું. પછી વૈશ્વિકીકરણ, જેટલા જે આપણા પ્રાદેશિક જે બિઝનેસ છે જે ધંધાઓ છે વધુના વધુ વૈશ્વિક સાથે એટલે કે જે ફોરેન સાથે વધારે કનેક્ટેડ રહે કે જેના થ્રુ કોઈ પણ છે આપણે વૈશ્વિકીકરણ કરશું તો જે કરન્સી છે એ એક્સચેન્જ થશે એટલે કે જે આપણી જે કરન્સી છે એની વેલ્યુ વધશે. પછી તો કે ખેતી, ઉદ્યોગ અને સેવા. ખેતીને ઇંગ્લિશમાં એગ્રીકલ્ચર, પછી ઉદ્યોગ એટલે ઇન્ડસ્ટ્રીઝ, સેવા એટલે સર્વિસીસ. એટલે કે જે આ ખેતી છે એમાં નવી ટેકનિકથી આપણે શું કરવા લાગીએ તો કે ઉત્પાદન કરવા લાગીએ. નવી ટેકનોલોજી આવી, પછી મશીનરી આવી, તો એના થ્રુ આપણે શું કરી શકીએ છીએ કે ખેતી છે ઇઝીલી કરી શક્યા. પછી ઉદ્યોગ છે નવા જેમ બનતા ગયા તેમ ઉદ્યોગમાં પણ વિકાસ થતો ગયો. પછી તો કે સેવા એટલે સર્વિસીસ, કે જેમ કે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એ બધેમાં પણ શું થયું તો કે ચેન્જીસ આવ્યા.
હવે છે ધંધાનો ખ્યાલ છે, તો કે ધંધાનો ખ્યાલ બે પ્રકારે છે કે પરંપરાગત ખ્યાલ અને આધુનિક ખ્યાલ. પરંપરાગત કે જે પરંપરાથી જે આપણે ધંધો કરતા એ ટેકનિક, જ્યારે આધુનિક ખ્યાલ એટલે કે આધુનિક પ્રમાણે. પરંપરાગત ખ્યાલ ધ્યાન કેના પર કેન્દ્રિત કરે છે, તો કે ફક્ત ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે પરંપરાગત ખ્યાલ છે એ ખાલી કેના પર, તો કે ઉત્પાદન વધારે ને વધારે કરવાનું. જ્યારે આધુનિક ખ્યાલ છે એ ગ્રાહકોની જરૂરિયાત અને ઈચ્છાઓ પર ધ્યાન દે છે વધારે. કેમ આધુનિક ખ્યાલ છે વધારે એના પર ધ્યાન દે છે? કારણ કે કોઈ પણ અત્યારનો જમાનો છે તો નવા વધારે ને વધારે લોકો, પોપ્યુલેશન એટલે કે વસ્તી વધે છે, તો એના અકોર્ડિંગ શું જશે, એને જરૂરિયાત પણ એને પૂરી કરવી પડશે. જો જરૂરિયાત પૂરી કરવા માટે નવી વસ્તુઓ એટલે કે વસ્તુઓ વધારે એટલે કે વધારે એનું ઉત્પાદન કરવું પડશે. એટલે કે નવા બિઝનેસ વધારે ડેવલપ થશે. એટલે કે જે વધારે કંપની હશે તો શું થશે, તો કે કોમ્પિટિશન થશે, એટલે કે હરીફાઈ થશે. એના થ્રુ શું થશે કે જે ગ્રાહકોને છે વધારે જરૂરિયાત સંતોષાય અથવા તેની ઈચ્છાઓ ઉપર વધારે ધ્યાન દેવું પડશે. કારણ કે જ્યાં સુધી ગ્રાહકો સંતોષાશે નહીં ત્યાં સુધી બીજી વાર કોઈ પણ વસ્તુ છે લેવા આવશે નહીં. અને જો કોઈ પણ આપણે સર્વિસ એને નહીં આપીશું તો શું થશે કે જે ગ્રાહકો છે એ બીજી કોઈ પણ કંપની પાસે, કારણ કે અત્યારે એક પ્રોડક્ટ છે તો એની કેટલી બધી કંપની છે જુદી જુદી, તો કે એ ડાયવર્ટ થઈ જશે. એટલે કે ગ્રાહકોની જરૂરિયાતો અને ઈચ્છાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું ઇમ્પોર્ટન્ટ બની ગયું છે. પછી તો કે પરંપરાગત ખ્યાલનો ઉદ્દેશ્ય શું છે, તો કે મહત્તમ નફો મેળવવાનો. એનો ખ્યાલ કેવો હતો કે વધારે ને વધારે ઉત્પાદન અને વધારે ને વધારે નફો મેળવવાનો હતો. કારણ કે ત્યારે એટલા બિઝનેસ પણ એટલા બધા ડેવલપ નહોતા અને પોપ્યુલેશન પણ નહોતી. પછી તો કે ગ્રાહકને સંતોષ આપવો એવો ખ્યાલ ક્યાં છે, તો કે આધુનિક ખ્યાલમાં. કારણ કે જ્યાં સુધી ગ્રાહક સંતોષાશે જ નહીં ત્યાં સુધી છે બીજી વાર આવશે નહીં. પછી ગ્રાહકની પસંદગીની ભૂમિકા પહેલાં નહોતી. એટલે કે ગ્રાહકોને શું પસંદ આવે છે એનું કંઈ હતું નહીં એટલું બધું. જ્યારે અત્યારમાં ગ્રાહકની પસંદગી એ આધુનિક ખ્યાલનો આધાર છે. એટલે કે ગ્રાહકની પસંદગી જેમ બદલશે તેમ શું થશે કે તો કે નવા બિઝનેસ છે ડેવલપ છે, એટલે કે એને પણ શું ચેન્જીસ લાવવા પડશે. પછી જે પરંપરાગત ખ્યાલ છે એનો ખ્યાલ કેવો છે, તો કે મર્યાદિત છે. જ્યારે આધુનિક ખ્યાલ એ અમર્યાદિત છે અથવા તો વિસ્તૃત છે. પછી પરંપરાગત ખ્યાલ છે એની માલિકી કોણ કરતું, તો કે ધંધાનું સંચાલન કોના દ્વારા થાય છે, તો કે તેના પરિવાર, મિત્રો અને સગાઓ દ્વારા થાય છે. એટલે કે ધંધાનું સંચાલન કોણ કરતું, તો કે કોઈ પણ એના મિત્રો હોય અથવા તો ફેમિલીના જે મેમ્બર્સ હોય તેના દ્વારા અથવા તો એના રિલેટિવ્સ દ્વારા થતું હોય છે. જ્યારે આધુનિક ખ્યાલ છે એ કોના દ્વારા સંચાલન થાય છે, ધંધાનું સંચાલન સાર્વજનિક અને વ્યાવસાયિક મેનેજર દ્વારા થાય છે. એટલે કે અત્યારે જે હરીફાઈ એટલી બધી વધી ગઈ છે કે જો એને ફેમિલીના મેમ્બર્સને કોઈ પણ મેનેજમેન્ટ કરવા આપશે તો શું થશે, તો કે મેનેજમેન્ટ એટલે કે સંચાલન થશે જ નહીં પ્રોપર. એટલે વ્યાવસાયિક એટલે કે જે ક્વોલિફાઈડ હશે, કે જેમાં નોલેજફુલ હશે એવા વ્યક્તિઓની નિમણૂક કરશે ને, કે જેનાથી એનું પ્રોડક્શન પણ વધે અને વધારે કઈ રીતે સેલિંગ કરશું તેના માટે પણ એ હેલ્પ કરે. એટલે કે ફોર એન એક્ઝામ્પલ અત્યારે એક વેકેન્સી હોય છે ને તો એના માટે 10+ એટલે કે 10થી પણ વધારે કેન્ડિડેટ હોય છે એ વેઇટ કરતા હોય છે. એટલે આટલું કોમ્પિટિશન છે તો કે એક વેકેન્સી છે એ કોઈ પણ કંપનીવાળા ક્યાં વ્યક્તિને લેશે કે જેનામાં વધારે નોલેજ હશે તેને જ લેશે ને. એટલે કે જે અત્યારે નોલેજ બેઝ જમાનો થઈ ગયો છે, કે જે નોલેજ હશે તમારામાં તો તમને છે ઇઝીલી માર્કેટમાં ચાલશે. હવે ધંધાનો આધુનિક ખ્યાલ હજી વિસ્તૃતમાં આપેલો છે. મેકનોટન શું કહે છે, તો કે ધંધો એટલે પરસ્પરના હિત માટે નાણું, પછી વસ્તુ અથવા તો સેવાઓનો વિનિમય. એટલે કે ધંધો એટલે શું થશે, પરસ્પરના હિત. અહીંયા કોનું હિત છે, તો કોઈ પણ વેચનાર અને ખરીદનારને શું જોઈએ, તો કે જે કોઈ પણ વસ્તુ ખરીદે તે વાજબી ભાવે હોય અને સારામાં સારી ક્વોલિટીવાળી હોય. જ્યારે કોઈ પણ વેચનાર હોય એનો શું હોય છે હિત, તો કે એનું હિત ક્યાં સમાયેલું હોય છે કે વધારે ને વધારે એની પ્રોડક્ટ છે એ કોઈ પણ પબ્લિક છે, કસ્ટમર છે એ વધારે ને વધારે ખરીદે.
અને એને પ્રોફિટ વધારે ને વધારે મળે. પણ એ કોના થ્રુ થશે? જ્યારે કોઈ પણ વસ્તુ, નાણું અથવા તો સેવાઓનું આપણે શું કરશું? વિનિમય, એટલે કે ખરીદ વેચાણની જે પ્રવૃત્તિ એટલે કે આપ-લે થશે એના થ્રુ થશે. એલ.એચ. હેની શું કહે છે? તો કે ધંધો એટલે માનવીની એવી પ્રવૃત્તિ કે જે વસ્તુઓના ખરીદ વેચાણ દ્વારા સંપત્તિના ઉત્પાદન માટે અથવા તો સંપત્તિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. એટલે કે ધંધો એક માનવીની એવી એક્ટિવિટી છે કે જે વસ્તુના ખરીદ વેચાણ દ્વારા કોઈ પણ વેચનાર છે એનો મેઇન એમ શું હોય છે? કે નફો કમાવો અને એનો અથવા તો સંપત્તિ પ્રાપ્ત કરવી, એટલે કે વધારે એ વેલ્થ કરશે. જ્યારે કોઈ પણ ખરીદ વેચાણ થ્રુ જે થઈ શકશે, જો કોઈ પણ એની વસ્તુ ખરીદશે તો એને પૈસા મળશે. ઓકે, અને તો એ શું કરશે? કે એને પ્રોફિટ થશે અને તો એ કોઈ પણ સંપત્તિ પ્રાપ્ત કરશે અથવા તો સંપત્તિના ઉત્પાદન માટે, એટલે કે કોઈ પણ ઉત્પાદન કરવું હશે તો આપણે પણ એની ઇફિશિયન્સી એટલે કે વધારે ઉત્પાદકતા વધારવી હોય તો એમાં એ પૈસા ખર્ચશે. એટલે કે સંપત્તિનું ઉત્પાદન કરી શકીએ અથવા તો સંપત્તિની આપણે પ્રાપ્તિ કરવા માટે કે ખરીદ અને વેચાણ દ્વારા આપણે કોઈ પણ પૈસા છે ને કમાય છે. એટલે કે ધંધો એટલે માનવીની એવી પ્રવૃત્તિ કે જે વસ્તુઓના ખરીદ વેચાણ દ્વારા સંપત્તિના ઉત્પાદન માટે અથવા તો સંપત્તિની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. એટલે કે વધારે પ્રોફિટ મળે એવું ઈચ્છે છે કોઈ પણ બિઝનેસ. હવે નેક્સ્ટ છે, આ વ્યાખ્યાઓ પરથી શું કહી શકાય? વ્યાખ્યાઓ પરથી એવું કહી શકાય કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે ધંધામાં શેનો સમાવેશ થાય છે? તો કે પૈસા, એટલે કે મની રિલેટેડ એક્ટિવિટી છે. કે પ્રોફિટ વગર કોઈ પણ ધંધો કરતા નથી. જો ના કરે તો, જો પ્રોફિટ ના હોય એનો ઉદ્દેશ્ય, તો શું એ બી આર્થિક પ્રવૃત્તિ, એટલે કે કોઈ પણ ડોનેશનને આપે જ છે. ધંધામાં વેચનાર તથા ખરીદનાર બંને જરૂરી છે. એટલે કે ધંધો છે એમાં ખરીદનારની પણ જરૂર પડે છે અને વેચનારની પણ જરૂર પડે છે. એટલે કે બંને વ્યક્તિઓ છે એ ઇમ્પોર્ટન્ટ છે. જો વેચનાર નહીં હશે તો ખરીદવાવાળા ક્યાં જશે? તેવી જ રીતે ખરીદનાર હશે પરંતુ ખરીદનાર નહીં હશે અને વેચનાર ખાલી હશે તો વેચનાર છે જે બધા કંપની કે બિઝનેસવાળા જે શોપ છે એ કોને વેચશે? એટલે કે બંને છે ધંધામાં જરૂરી છે. પછી તો કે ધંધામાં વસ્તુ અને સેવાઓનો વિનિમય થાય છે. એટલે કે ધંધો છે એમાં વસ્તુ અને સેવાઓની આપ-લે થાય છે. જો વસ્તુ અને સેવાઓની આપ-લે ન થતી હોય તો એને ધંધો ના કહેવાય. ધંધામાં વેચનાર અને ખરીદનાર એમ બંને પક્ષોનું હિત સમાયેલું છે. કે ધંધામાં વેચનારનું હિત શું હોય છે? તો કે વધારે ને વધારે એની પ્રોડક્ટ છે કસ્ટમર ખરીદે અને એને પ્રોફિટ થાય. જ્યારે કોઈ પણ ખરીદનાર છે એનો હેતુ શું હોય છે? તો કે વધારે ને વધારે આપણે શું કરીએ? કે ક્વોલિટીવાળી પ્રોડક્ટ છે વસ્તુ ખરીદીએ અને એ પણ કેવા ભાવે? તો કે એને પરવડે તેવા ભાવે, રિઝનેબલ પ્રાઇસે. એમ બંને પક્ષોનું હિત સમાયેલું છે. પછી તો કે ધંધાનો મુખ્ય હેતુ આર્થિક કે નાણાકીય લાભ પ્રાપ્ત કરવાનો હોય છે. એટલે કે કોઈ પણ ધંધો છે એ પ્રોફિટ વગર તો ચાલે નહીં. એટલે કે પ્રોફિટ એનો મેઇન હેતુ છે અથવા તો મેઇન એનો ઓબ્જેક્ટિવ છે. કે એના માટે જ કોઈ પણ ધંધો છે એ ડેવલપ થાય છે. કે ધંધાનો મુખ્ય આર્થિક એટલે કે નાણાકીય એટલે કે મની રિલેટેડ એટલે કે પ્રોફિટ પ્રાપ્ત કરવાનો હોય છે. હવે ધંધાનો હેતુ છે, એના ઉદ્દેશો છે. કે ધંધામાં આધુનિક ખ્યાલ પ્રમાણે ગ્રાહકો મેળવવા અને તેમને ટકાવી રાખવા એ ધંધાનો હેતુ છે. એટલે કે આધુનિક ખ્યાલ પ્રમાણે ધંધાનો હેતુ શું છે? તો કે ગ્રાહકોને મેળવવા. ખાલી મેળવશું તો એકવાર કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ ગ્રાહક છે એ આપણી પ્રોડક્ટ ખરીદશે તો આપણને પ્રોફિટ થશે? તો કે નહીં થશે. પરંતુ તેને ટકાવી રાખીશું, એને આ સારી સર્વિસ પ્રોવાઈડ કરીશું, ગેરંટી વોરંટી બધે, તો એને સર્વિસ પ્રોવાઈડ કરીશું તો એના થ્રુ શું કરશે? કે તો બીજી વાર છે આપણી પાસે આવશે. એટલે કે આધુનિક ધંધાના ખ્યાલ પ્રમાણે ગ્રાહકો મેળવવા અને તેમને ટકાવી પણ રાખવા એ ધંધાનો હેતુ છે. એવું કોણ કહે છે? પીટર ડ્રકર.
પછી કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ ધી માર્કેટ. કહેવાય છે ને કે કસ્ટમર એટલે કે ગ્રાહક છે એ જ કોઈ પણ માર્કેટ છે એનો રાજા છે, બજારનો રાજા છે. ગ્રાહકોના સંતોષને અવગણીને નફો મેળવી શકાય નહીં, અને જો એ રીતે નફો મેળવે તો તે લાંબા સમય સુધી ટકી પણ ના રહી શકે. એટલે કે જો ગ્રાહકને આપણે સંતોષ ના મળ્યો હોય, ઓકે, તો આપણે છે નફો મેળવી શકાય નહીં. એટલે કે ના, ગ્રાહકને જે સંતોષ જ્યાં સુધી નહીં થશે ત્યાં સુધી એ બીજી વાર આપણી પ્રોડક્ટ ખરીદશે નહીં. અને જો આપણને એકવાર આવેલા હશે તો જો નફો મળશે ને તો પણ એ લાંબા સમય સુધી કંઈ ટકી નહીં રહેશે. ચલો, જેના ઉદ્દેશ્ય છે એ નેક્સ્ટ સેશનમાં આપણે ડિટેલમાં જોશું. પહેલાં જેટલું લીધું એટલું રિવાઇઝ કરી લઈએ. કે ભારતીય ધંધાકીય પર્યાવરણ, એમાં પેલા પ્રસ્તાવના, એટલે કે ભારતનો જે ધંધો છે એ ઘણો પ્રાચીન છે એવું માનવામાં આવે છે. કે માનવ સંસ્કૃતિ છે એનો પ્રથમ વિકાસ ક્યાં થયો હતો? તો કે ભારતમાં થયો હતો. એ કોના આધારે કીધું? કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એના પ્રમાણરૂપ ગણાય છે, એનો આધાર છે. કે તે સમયમાં શું હતું કે સોનું, ચાંદી, કપાસ એ વગેરેનો ઉપયોગ થતો હતો. મૌર્ય યુગમાં શું હતું કે સમાજનો મુખ્ય હેતુ શું હતો કે ધંધો શું હતો તો કે ખેતી કરવાનો. ત્યારે લોખંડમાંથી બનેલા વાસણો, રમકડા, મલમલ વગેરે તે સમયની વિશ્વવિખ્યાત વસ્તુઓ કયા સમયની હતી? તો કે મોગલ સામ્રાજ્યની. ત્યારે મોગલ કાળ છે ત્યારે શું મળેલું હતું? તો કે પહેલાનો ટાઈમ છે કે 1526 થી 1856, કે આગ્રા છે, આગ્રામાં શું મળેલું હતું? આરસપાણ તથા હાથી દાંતની કોતરણી મળેલી હતી. આગ્રા ક્યાં આવેલું છે? તે દિલ્હી. પછી લખનૌ, ઉત્તર પ્રદેશ, કે લખનૌમાં કાપડમાં થતું ભરતકામ. પછી ઢાકા, તો કે જે બાંગ્લાદેશમાં હાલ આવેલું છે તેનું મલમલ છે. પછી વિશાખાપટ્ટનમ અને બનારસમાં ધાતુ પરનું કોતરણી કામ, કે જે સોનું, ચાંદી, તાંબુ, લોખંડ એ બધા ધાતુ છે, ઓકે, એના પર કોતરણી કામ કરવા માટે વિશાખાપટ્ટનમ છે આંધ્રપ્રદેશ, અને જ્યારે બનારસ છે ઉત્તર પ્રદેશ છે ત્યાં એનું ફેમસ હતું. પછી તો કે પંજાબમાં શસ્ત્રોનું ઉત્પાદન થતું હતું. પછી બ્રિટિશ કાળ છે, બ્રિટિશ કાળનો ટાઈમ છે 1858 થી 1947 સુધીનો. તો જે બ્રિટિશ શાસન છે ત્યારે નવા ધંધા ઉદ્યોગો છે એ વિકાસ પામ્યા હતા. કે ભારતમાંથી જે કાચો માલ છે એ ક્યાં લઈ જતા? તો કે બ્રિટિશરો તેના દેશમાં લઈ જતા અને ત્યાંથી છે એ પ્રોડક્શનની પ્રોસેસ કરીને, એટલે કે પછી એ તૈયાર માલ ત્યાંથી બનાવીને પછી આપણને ભારતને વેચતા હતા. એટલે કે જે કાચો માલ છે ઓછા ભાવે જાય અને પછી આપણે પૈસા પણ કેવા કે વધારે ચૂકવવાના. કે સ્વતંત્રતા પછી, એટલે કે આફ્ટર 1947, એટલે કે 1947 પછી. 1948 છે એમાં સૌ પ્રથમ ઔદ્યોગિક નીતિ બહાર પડી હતી, જ્યારે 1991માં નવી આર્થિક નીતિ બહાર પડી હતી. કે એના થ્રુ જો આર્થિક નીતિ અને ઔદ્યોગિક નીતિ જે બહાર પડી એના લીધે જે બિઝનેસ છે વધારે ને વધારે શું થયા? તો કે એમાં વિકાસ થયો. એના લીધે જે આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ છે એમાં વધારો કર્યો. પછી ખાનગીકરણ જેમ બને એમ થયું. પછી એટલે કે પ્રાઇવેટાઇઝેશન. પછી વૈશ્વિકીકરણ એટલે કે ગ્લોબલાઇઝેશન, એટલે કે વધારે ને વધારે વર્લ્ડ સાથે કનેક્ટેડ રહેશું અથવા તો આપણો બિઝનેસ ચાલશે તો આપણે શું કરી શકશું? તો કે ઇઝીલી આપણે આપણી ફોરેન્સી છે, આપણી કરન્સી છે એમાં સુધારો લાવી શકીશું. એટલે કે જે આપણી વેલ્યુ છે રૂપીઝની એ વધશે. પછી ખેતી એટલે કે એગ્રીકલ્ચર, ખેતીમાં નવી નવી ટેકનોલોજી આવી, એના થ્રુ ખેતી છે એમાં ઉદ્યોગ એ વિકાસ થયો. પછી ઉદ્યોગ એટલે કે ઇન્ડસ્ટ્રી છે એવી, એટલે કે વધારે ને વધારે ધંધા ઉદ્યોગો થયા તો એના લીધે શું થયું? તો કે આપણા દેશનો વિકાસ થયો. પછી સેવા ક્ષેત્રે એટલે કે બેંક, ઇન્સ્યોરન્સ, પછી કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય છે એમાં પણ શું થયું? તો કે એની પણ સર્વિસીસ વધવા લાગી. પછી તો કે ધંધાનો પરંપરાગત ખ્યાલ છે એમાં શું આવે છે? તો કે કેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો ખાલી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે આધુનિક ખ્યાલ છે ગ્રાહકોની જરૂરિયાત કેવી છે, એની ઈચ્છાઓ કેટલી છે એના પર ધ્યાન વધારે દે છે. જ્યારે પરંપરાગત ખ્યાલનો ઉદ્દેશ્ય શું છે? તો કે વધારે ને વધારે એટલે કે મહત્તમ નફો મેળવવાનો. જ્યારે આધુનિક ખ્યાલનો ઉદ્દેશ્ય કે વધારેને જે ગ્રાહકો આવે છે એને સંતોષ આપવાનો. ગ્રાહકની પસંદગીની કંઈ ભૂમિકા હોતી નથી. જ્યારે આધુનિક ખ્યાલ છે એ ગ્રાહકોની પસંદગી ઉપર જ ડિપેન્ડ છે. કે જેમ એની નવી નવી ફેશન આવે છે ને કેમ નવા નવા બિઝનેસ છે એમાં ચેન્જીસ લાવવા પડે છે.
પછી તો કે પરંપરાગત ખ્યાલ છે એનો ખ્યાલ કેવો છે, મર્યાદિત છે, જ્યારે ઓલાનો તો કે એટલે કે આધુનિક ખ્યાલમાં તો કે અમર્યાદિત છે અને વિસ્તૃત છે. કે પરંપરાગત ખ્યાલની માલિકી કોણ હોય છે, તો કે એના સંચાલન કોના દ્વારા થાય છે, તેના પરિવાર, મિત્રો અને સગાઓ દ્વારા થાય છે. જ્યારે એવું છે આધુનિક ખ્યાલમાં પોસિબલ નથી, તે માટે ધંધાનું સંચાલન એ સાર્વજનિક અને વ્યાવસાયિક મેનેજર દ્વારા થાય છે. એટલે સાર્વજનિક એટલે કે સોસાયટી છે. જો કસ્ટમરનું જો એટલે કે ગ્રાહકની જો પસંદગી ચેન્જ થશે તો એના લીધે શું થશે, તો કે આપણું ધંધાનું સંચાલન પણ એના લીધે જ થશે. કારણ કે સંચાલન છે એના પર ડિપેન્ડ થઈ જશે કે જેવી કસ્ટમર એટલે કે ગ્રાહકની જરૂરિયાત એવું અમારું ઉત્પાદન કરીશું. પછી વ્યાવસાયિક મેનેજર એટલે કે જે નોલેજફુલ પર્સન હશે એ જ અત્યારે જે એ કોમ્પિટિશનમાં ટકી શકશે, એટલે કે એની જરૂર પડશે. પછી ધંધાનો આધુનિક ખ્યાલ છે, મેકનોટન શું કહે છે, તો કે ધંધો એટલે પરસ્પરના હિત માટે વસ્તુ, નાણું અથવા તો સેવાઓનો વિનિમય. એટલે કે પરસ્પરના ગ્રાહક અને જે ખરીદનાર અને વેચનાર છે બંનેનું હિત જળવા રહે તે માટે આપણે એના લીધે એટલે કે તેના માટે શું કરવું પડશે કે વસ્તુ, નાણું અથવા સેવાઓનો વિનિમય એટલે કે આપલે કરવામાં આવે છે કે જેનાથી કોઈ પણ બંને પક્ષનું છે હિત સમાઈ રહે. પછી તો કે એની શું કહે છે, ધંધો એટલે માનવીની એવી પ્રવૃત્તિ કે જે વસ્તુઓના ખરીદ વેચાણ દ્વારા સંપત્તિના ઉત્પાદન અથવા તો સંપત્તિની પ્રાપ્તિ કરવામાં આવે છે. એટલે કે ધંધો એક એવી માનવની એક્ટિવિટી છે કે એ શું કરે છે કે વસ્તુની ખરીદ અને વેચાણ દ્વારા એટલે કે કોઈ પણ વેચનાર છે કોઈ પણ વસ્તુ વેચીને એની સંપત્તિનું ઉત્પાદન કરે છે. એટલે કે પ્રોફિટ મળશે તો એના લીધે શું કરશે, તો કે સંપત્તિ ખરીદશે અથવા તો એનું વેલ્થ ક્રિએટ કરશે. પછી વ્યાખ્યા ઉપરથી આપણે શું કહી શકાય કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, મની સાથે કનેક્ટેડ છે ધંધો. પછી તો કે ધંધામાં વેચનાર તથા ખરીદનાર એમ બંને જરૂરી છે. પછી તો કે ધંધામાં વસ્તુ અથવા તો સેવાઓનો વિનિમય થાય છે, એટલે કે વસ્તુ અને સેવાઓની આપલે થાય છે. પછી ધંધામાં વેચનાર અને ખરીદનાર એમ બંને પક્ષોનું હિત સમાયેલું છે. એટલે કે વેચનારને વધારે વેચવાનું, જ્યારે ખરીદનારને કોઈ પણ એવી વસ્તુ ખરીદશે કે જે એને સેટિસ્ફેક્શન પણ મળે એટલે કે સંતોષ પણ થાય અને એને રિઝનેબલ પ્રાઇસ એટલે કે એને પરવડી શકે તેવી પણ કિંમત હોવી જોઈએ. પછી તો કે ધંધાનો મુખ્ય હેતુ આર્થિક કે નાણાકીય લાભ પ્રાપ્ત કરવાનો હોય છે, એટલે કે વધારે ને વધારે પ્રોફિટ મેળવવાનો હેતુ હોય છે. હવે ધંધાના હેતુમાં આપણે શું જોયું હતું, તો કે આધુનિક ખ્યાલ પ્રમાણે ગ્રાહકો મેળવવા અને એને ટકાવી પણ રાખવા. એટલે જ કહેવાય છે ને કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ ધ માર્કેટ. ગ્રાહકોને સંતોષને જો અવગણીને આપણે કોઈ પણ ધંધો કરીશું તો એમાં નફો મળશે પણ થોડા ટાઈમ માટે, પરંતુ આપણે લાંબા સમય સુધી ટકી શકશું નહીં. આઈ હોપ કે તમે બધા લોકોને સમજાઈ ગયું હશે. જો કે એની ક્વેશ્ચન હશે તો કમેન્ટ સેશનમાં શ્યોરલી કહેજો. બાય એન્ડ ટેક કેર ઓલ.